હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે આ વિડીયોમાં બે સ્ટોક અને નિફ્ટીના 15 મિનિટના ટાઈમ ફ્રેમનું કમ્પ્લીટ એનાલિસિસ લઈને આવ્યો છું. ઓકે મિત્રો, જો મેં આની પહેલા પણ તમને 3 સ્ટોક આપ્યા હતા, એમાંથી CDSL, ટાટા સ્ટીલ અને મધરસન સુમી હતા. ત્રણેય મિત્રો સ્ટોક બ્રેકઆઉટ થઈ ગયા છે અને એ ઉપરની સાઈડ નીકળી રહ્યા છે. ઓકે મિત્રો, આ વિડીયોમાં તમારા માટે બે સ્ટોક લાવ્યો છું જે પણ બ્રેકઆઉટ લેવલ ઉપર છે. અને મિત્રો, મારા વિડીયોમાં તમને જે પણ સ્ટોક મળે છે એ ઓનલી એજ્યુકેશન પર્પઝ માટે જ છે. ઓકે, તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ. એની પહેલા મિત્રો, તમને મારો વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગતો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી શકો છો. અને મિત્રો, તમારે જે પણ સ્ટોકનું એનાલિસિસ જોતું હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મિત્રો, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે જેમાં તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, સૌથી પહેલા આપણે નિફ્ટી 50 નું 15 મિનિટના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરવાનું છે. ઓકે મિત્રો, નિફ્ટી 50 2 દિવસથી આ એક રેન્જમાં છે. ઓકે મિત્રો, જો તમે જોઈ શકો છો, નિફ્ટીએ આગળના દિવસે ગેપ ડાઉન ઓપનિંગ આપ્યું, ત્યાંથી ભરપૂર સેલિંગ બતાવ્યું અને પાછું રેન્જમાં આવીને બાઇંગ બતાવ્યું. ઓકે, આ બાઇંગથી નિફ્ટી 50 રેન્જની બહાર નીકળ્યું અને રેન્જની બહાર નીકળીને એક હાઈ માર્યો. આ હાઈ લાગીને નિફ્ટીએ પાછું સેલિંગ બતાવ્યું અને પાછું નિફ્ટી રેન્જમાં આવી ગયું અને આખો દિવસ પછી નિફ્ટીએ અહીંયા રેન્જમાં જ ટ્રેડ કર્યું છે. ઓકે, અને મિત્રો, બીજા દિવસે જો માર્કેટે ગેપ અપ ઓપનિંગ આપી. હવે નિફ્ટીએ રેન્જની બહાર નીકળવાની ટ્રાય કરી, પણ માર્કેટમાં સેલિંગના હિસાબે નિફ્ટી પાછું જ રેન્જમાં આવી ગયું. ઓકે, આ રેન્જમાં માર્કેટ આજે સવારથી અત્યાર લગી માર્કેટ આ રેન્જમાં જ છે. માર્કેટે ના તો કોઈ બ્રેકઆઉટ આપ્યું છે, ના તો કોઈ બ્રેકડાઉન આપ્યું છે. ઓકે, એટલે મિત્રો, નિફ્ટી માત્ર ને માત્ર આ રેન્જમાં જ ટ્રેડ કરી રહી છે. જો બ્રેકઆઉટ આપે છે તો આપણે અપસાઇડનો પ્લાનિંગ કરી શકીએ છીએ અને બ્રેકડાઉન આપે છે તો આપણે ડાઉન સાઈડનો પ્લાનિંગ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, તો મિત્રો, આ થયું નિફ્ટી 50 નું કમ્પ્લીટ 15 મિનિટના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ. હવે મિત્રો, વાત આવી આપણા સ્ટોકની. મિત્રો, એમાંથી પહેલો સ્ટોક છે કેલ્ટોન ટેકનોલોજી. ઓકે મિત્રો, કેલ્ટોન ટેકનોલોજી એક IT કંપની છે. એનું આપણે 4 અવર્સના ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરવાનું છે. ઓકે મિત્રો, જો આ એક કેલ્ટોન ટેકનોલોજીના સ્ટોકનો ચાર્ટ છે. મિત્રો, તમે જોઈ શકો છો આ સ્ટોક કેટલા દિવસથી આ રેન્જમાં જ ટ્રેડ કરતો હતો. હવે કેલ્ટોને જ્યારે બ્રેકઆઉટ આવ્યું ત્યારે એક વન વે મોમેન્ટમ જોવા મળ્યું. ઓકે, આ મિત્રો સ્ટોક બ્રેકઆઉટ છે, તમે બાય કરી શકો છો. અને મિત્રો, બાય કરો તો પ્રોપર રિસ્ક તમારું જ રહેશે. અને મિત્રો, તમે અહીંયાનો સ્ટોપ લોસ રાખીને ટાર્ગેટ રાખી શકો છો 160-65 નો. ઓકે મિત્રો, આ વાત થઈ કેલ્ટોન ટેકનોલોજીનો અને 4 અવર્સના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ. ઓકે, હવે મિત્રો, વાત આવી બીજા સ્ટોક એટલે કે BSE ની. હવે મિત્રો, BSE સ્ટોક એક બ્રોકરેજનો સ્ટોક છે. મિત્રો, આ સ્ટોક હજી હમણાં જ સ્પ્લિટ થયો છે, થોડાક દિવસ પહેલા જ સ્પ્લિટ થયો છે. એક સ્ટોકની સામે બે સ્ટોક બોનસ આપ્યા છે. ઓકે, હવે મિત્રો, તમે જોઈ શકો છો આ BSE ના સ્ટોકના એક દિવસના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ છે. મિત્રો, BSE નો સ્ટોક એક દિવસના ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કેટલા દિવસથી આ રેન્જમાં જ ફસાણો હતો. જ્યારે ઉપર જાય છે ત્યારે ઉપરથી સેલિંગ બતાવે છે અને નીચે આવે છે ત્યારે નીચેથી બાઇંગ બતાવે છે. એટલે BSE નો સ્ટોક કેટલા દિવસથી આ રેન્જમાં ફસાણો હતો અને આજે એને બ્રેકઆઉટ આપ્યું છે. તમે જોઈ શકો છો એક વન વે મોમેન્ટમ બતાવ્યું છે. ઓકે મિત્રો, આ સ્ટોક બ્રેકઆઉટ છે, તમે બાય કરી શકો છો. ઓકે, ને તમે સ્ટોપ લોસ રાખી શકો છો રેન્જનો. ઓકે, તો મિત્રો, આવી રીતના આ BSE નો સ્ટોક ટ્રેડ કરશે. ઓકે, તો મિત્રો, આ થયું BSE ના એક દિવસના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ. મિત્રો, આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને કોમેન્ટમાં લખી દેજો કે તમારે કયો સ્ટોકનું એનાલિસિસ જોઈએ છે. ઓકે, તો ચાલો મિત્રો, મળીએ આપણે આવતા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરતા જાજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો. ઓકે.